નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી। વાસિયાકોઈ પ્રાથમિક શાળાથી પીપળિયા ગામે જોડતા રસ્તા પર આવેલું નાળું તૂટી જતા સ્થાનિકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર। ફતેપુરા તાલુકાના વાસિયાકોઈ પ્રાથમિક શાળાથી પીપળિયા ગામ જોડતા માર્ગ પર વાસિયાકોઈ ગામમાં નાળું આવે છે, જે નાળું વાસિયાકોઈ ગામ પંચાયત દ્વારા 2 વર્ષ અગાઉ 4 થી 5 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું છે। તેમાં હલકી કક્ષાનું માલ મટીરીયલ વાપરવામાં આવેલું તેમજ પૂર્ણમાં માટી વાપરવામાં આવેલ હોવાથી નાળું ધોવાઈ હોવાના આદિવાસી જાગૃત યુવા ટીમ વાસિયાકોઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। પાકા રસ્તાથી પીપળિયા જોડતા રોડ ઉપરથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવરજવરનો મુખ્ય રસ્તો હોવાથી વહેલી તકે નાળુનું કામગીરી કરવામાં આવે તેવી આદિવાસી જાગૃત યુવા ટીમ વાસિયાકોઈ દ્વારા માંગ કરવામાં આવી છે। અને વાસિયાકોઈ ગ્રામ પંચાયતમાં સામૂહિક શૌચાલય, નિશાળમાં શેડ આમ અનેક કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। વધુ સમાચાર જોવા માટે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।